નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે આજનો જે વિડીયો છે એમાં આપણે સીસીઈ ની હમણાં જ ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા લેવાઈ હતી, તો એમાં કરંટ અફેરના કેટલાક ક્વેશ્ચન પૂછાયેલા છે એના વિશે ચર્ચા કરશું. અને ઘણા કરંટ અફેરના ક્વેશ્ચન હતા એમાં આપણા કરંટ અફેરમાંથી. તો અહીંયા હું વિડીયોની અંદર પ્રૂફ સાથે બતાડીશ કે કુલ કેટલા ક્વેશ્ચન કયા વિડીયોમાંથી અથવા તો કઈ પીડીએફ માંથી કયા ક્વેશ્ચન હતા. થોડા કરંટ અફેર ઘણા જૂના પણ પૂછેલા છે, ઘણા 2023 માંથી પણ એમણે લીધા છે અને ઘણા 2024 માંથી પણ એમણે લીધા છે. ઓકે, તો અમુક ક્વેશ્ચન એવા છે કે જે થોડાક જીકે બેઝ ઉપર છે, જેમ કે ચંદ્રયાન 1 ક્યારે લોન્ચ થયું હતું, બરાબર, એ ક્વેશ્ચન એમણે પૂછ્યો હતો, પણ એ થોડુંક જીકે ના બેઝમાં પણ જાય. ઓકે, સો એ બધા ક્વેશ્ચન છે કરંટ અફેરમાં પણ લઈ શકીએ, જીકે માં પણ લઈ શકીએ છીએ. ઓકે, કરંટ અફેર તો નો જ કહેવાય, કેમ કે પાસ્ટ અફેર થઈ જાય, ભૂતકાળ અફેર થઈ જાય. એવડા જૂના પૂછવા 2023-24 ના, કેમ કે માણસો જયારે કરંટ અફેર સ્ટડી કરતા હોય ત્યારે મેક્સિમમ રીતે કોઈ પણ એક વિદ્યાર્થી છે 6 મહિનાના કરંટ અફેરમાં ખૂબ જ મહેનતથી તૈયાર કરી શકે. બરાબર, ખૂબ જ મહેનત કરતો હોય ને એવો વિદ્યાર્થી પણ મેક્સિમમ 6 મહિનાના કરંટ અફેર કરીને જાય. બરાબર, બહુ તો 1 વર્ષ સુધીના કરીને જાય જૂના. ઓકે, એનાથી જૂના કરવા જાય તો યાદ ન રાખી શકે. બરાબર, તો 8 તારીખે આ પેપર હતો સીસી ગ્રુપ બી ની એક્ઝામનો, અને ઘણા ક્વેશ્ચન જૂના હતા. તો એ જૂના ક્વેશ્ચન છે તમારા માટે એ માટે જ રાખ્યા હોય કે તમે એને સ્કીપ કરો. ઓકે, એક ક્વેશ્ચન અટેન્ડ કરવાનો કઈ મીનિંગ છે જ નહીં. ઓકે, એવા ક્વેશ્ચન છે એને તમે સ્કીપ કરી શકો. હા, કોઈને ધ્યાનમાં ચંદ્રયાન 3 ની વાત આવી હોય, ચંદ્રયાન 4 ની વાત આવી હોય ને ત્યારે મેં સાથે સાથે જીકે ની અંદર કરાવી દીધું હોય કે ભાઈ ચંદ્રયાન 1 પણ આ તારીખે લોન્ચ થયું. ઓકે, તો કોઈ એવી રીતે તૈયારી કરતું હોય, બરાબર, તો વાંધો ના આવે. ઓકે, તો અહીંયા હવે 1 બાય 1 આપણે ક્વેશ્ચન જોતા જઈએ, કઈ તારીખમાંથી કયો ક્વેશ્ચન હતો એ પણ જોતા જઈએ. સીવી રામને નીચેના પૈકી નોબેલ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો હતો કઈ શોધ માટે? તો એમની જે શોધ હતી એ હતી રમન ઇફેક્ટ. ઓકે, જે રમન ઇફેક્ટ છે, બરાબર, એ શેની સાથે સંબંધિત હતી? તો એ પ્રકાશના પ્રકરણ સાથે સંબંધિત હતી. તો આન્સર આવશે ઓપ્શન બી. ઓકે, તો આન્સર આવશે ઓપ્શન બી. ખ્યાલ આવી ગયો? તો એમણે રમન ઇફેક્ટની શોધ કરી હતી, જે માટે એમને આ પુરસ્કાર મળ્યો હતો. અને આ ફેબ્રુઆરી 2025 28 ફેબ્રુઆરી 2025 નો ક્વેશ્ચન છે. તમે એ પીડીએફ અથવા તો વિડીયો ચેક કરી શકો છો. ઓકે, હવામાંથી હવા એટલે કે એર ટુ એર. ઓકે, એર ટુ એર ટાઈપની મિસાઇલ આપણી પાસે કઈ છે? મેં તમને ઘણી વખત વિડીયોમાં કીધેલું છે કે અસ્ત્ર એક જ એવી મિસાઇલ છે ભારત પાસે કે જે એર ટુ એર છે. હવે તો આ અસ્ત્ર મિસાઇલ નું નામ પણ બદલી નાખ્યું છે સરકારે. બરાબર, તો ગાંડીવ કીધું છે આ મિસાઇલ છે. બરાબર, એને મહાભારત ઉપરથી અને ગાંડીવ નામ આપ્યું છે. સો એ યાદ રાખીશું. મહાભારતના જે પાંડવોના ભાઈઓમાંથી એક અર્જુન છે, એમનું ધનુષ્ય હતું ગાંડીવ. ઓકે, એના ધનુષ્યનું નામ હતું, બ્રહ્માએ આ ધનુષ્ય બનાવેલું હતું. તો એના નામ ઉપરથી આને અસ્ત્ર મિસાઇલને નામ આપ્યું હતું. અને ભારતની પાસે એક જ આ મિસાઇલ છે કે જે એર ટુ એર ટાઈપની છે. બાકી બીજી વધારાની વાર્તાઓ લખેલી છે, તમે શાંતિથી વાંચી શકો છો. 13મી માર્ચનો વિડીયો અથવા તો માર્ચની પીડીએફ ચેક કરજો. 13 માર્ચના વિડીયોમાં ચંદ્રયાન 1 સફળતાપૂર્વક લોન્ચ થયું હતું. ક્યારે થયું હતું? તો 26 ઓગસ્ટ 2023 નો ક્વેશ્ચન છે. ઓકે, આમ જોવા જાવ તો જૂનો પણ થાય અને આમ જોવા જાવ તો જીકે નો ક્વેશ્ચન પણ થાય. ઓકે, તો ચંદ્રયાન 1, 2 બધું ક્યારે લોન્ચ થયું એ બધું મેં એક વખત કરાવેલું છે તમને. તો 2008 માં લોન્ચ થયું છે. ઓકે, અને 2009 સુધી એમણે માહિતી મેળવી છે. 2008 સાચો ઓપ્શન છે, ઓપ્શન બી આપણો જવાબ બનશે. પણ આ ક્વેશ્ચન છે કદાચ કોઈના ધ્યાનમાં ન આવ્યો તો આને સ્કીપની કેટેગરીમાં જ ગણાય. બરાબર, જો કોઈએ તૈયાર ન કર્યો તો એટેન્ડ કરવા ન જવાય. ઓકે, એટલી મને ખબર પડે. અને જેટલો હું તમને મેં જેટલા સ્ટુડન્ટનો અનુભવ જોયો છે, જેટલા લોકો તુક્કા લગાવે છે, બરાબર, એના તુક્કા મોટે ભાગે ખોટા જ હોય છે. ઓકે, તો ક્યારેય એવું નહીં કરવાનું. તમને કોન્ફિડન્સ ન હોય, આ સિવાય કે 50-50 થઈ જતું હોય, તમને કોન્ફિડન્સ હોય કે ભાઈ 2 ઓપ્શન ખોટા જ છે, બરાબર, તો એવા સંજોગોની અંદર છે, બરાબર, તમે એ વસ્તુ કરી શકો છો. નેટ ઝીરો ઉત્સર્જનનો જે લક્ષ્યાંક છે ભારત સરકારે કયા વર્ષનો રાખ્યો છે? તો નેટ ઝીરો એમિશન માટેનો લક્ષ્યાંક 2070 નો છે. આપણે અહીંયા જ હમણાં જ એક વિડીયોમાં કીધું હતું, હમણાં તાજો જ ક્વેશ્ચન છે મે મહિનાનો, એમાં જ આપણે ચર્ચા કરેલી છે. અમુક આવા જૂના ટોપિક હોય ને એવરગ્રીન ટાઈપના, એવા પણ તમને સાથે સાથે કરાવતો રહેતો હોઉં છું. 1 લાઇનર ક્વેશ્ચનની અંદર એક ક્વેશ્ચન હતો.
2024 ભારત રત્ન પુરસ્કાર ટોટલ 5 વ્યક્તિને મળ્યો હતો. 5 વ્યક્તિના નામ અહીંયા તમને લખેલા છે. ઓકે, આમાંથી એક જ વ્યક્તિ એવા છે કે જેમને જીવંત હોઈને આપેલો છે. બરાબર, મેક્સિમમ ભારત રત્ન એક વર્ષમાં 3 વ્યક્તિને આપી શકાય, પણ એ કેવા હોવા જોઈએ? જીવંત. મરણોપરાંત તો ગમે એટલાને આપી શકો છો, પણ જીવંતમાં મેક્સિમમ 3 વ્યક્તિને આપી શકો છો. તો જીવંતમાં કેટલા વ્યક્તિને મળ્યા છે? એક જ વ્યક્તિને મળ્યા છે. આ 5 માંથી એક વ્યક્તિનું નામ તમારે મને ગોતીને કોમેન્ટ કરવાનું છે. ઓકે, બાકી MS સ્વામિનાથનને પણ મળેલો છે. ઓકે, એ યાદ રાખજો. કર્પૂરી ઠાકર છે, ચૌધરી ચરણસિંહ છે, LK અડવાણી છે, નરસિંહ રાવ છે. ઓકે, તો ચાલો આગળ વધશું. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ. ઓકે, નેશનલ ટુરિઝમ ડે. આની થીમ શું હતી? જો અહીંયા ધ્યાન રાખજો, વર્ષ કયું પૂછ્યું છે જોજો. 2024 નું. હવે આ થીમ તમને ખબર ન હોય તો હું એમ જ કહું, સ્કીપ કરાય. 2024 માં આપણે આ વસ્તુ કરાવેલી જ છે 26મી જાન્યુઆરીના ઓલાની અંદર. તો આ એની થીમ હતી સસ્ટેનેબલ જર્ની ટાઈમલેસ મેમોરી. ઓકે, તો આ એની થીમ હતી. ક્લિયર? તો આ ક્વેશ્ચન જો કોઈના ધ્યાનમાં ન આવ્યો હોય તો આ ક્વેશ્ચન સ્કીપ કરે. આ અત્યારે લગભગ આ એક થીમ આપી છે એ લગભગ 2025 ની હતી. બરાબર, પણ તમને પૂછી છે 2024 ને, એટલે ઓપ્શન એ આન્સર આવશે. ઓકે, હાલમાં જ કયા દેશમાં 2023માં એશિયન ગેમ્સ યોજાઈ હતી? તો 2023ની એશિયન ગેમ્સ. આ પણ ક્વેશ્ચન છે, સ્કીપ કરવો હોય તો કરી શકાય. ઓકે, કેમ કે 2023 નો ક્વેશ્ચન છે, તો ઘણા લોકોને ધ્યાનમાં ન આવ્યું હોય, પણ ઘણા લોકો ક્યારેક આવી બધી ઇવેન્ટો હોય તો એ બધી એક સાથે રિવાઇઝ કરતા હોય તો અલગ વસ્તુ છે. ઓકે, તો 2023ના એકચ્યુઅલમાં એ જે એશિયન ગેમ્સ છે 2022ના હતા, એનું આયોજન 2023માં થયેલું હતું. બરાબર, તો 2023ના જે એશિયન ગેમ્સ છે એનું આયોજન ચીનમાં થયું હતું, હોંગઝાઓ સિટીની અંદર. તો ચીનના હોંગઝાઓ સિટીમાં આનું આયોજન થયું હતું. મોટો સાથે બધું જ કરાવેલું હતું. ઓકે, થીમ સોંગ થી લઈને બધું જ કરાવેલું હતું. ઓકે, તો એ યાદ રાખીશું. ઓકે, 9 ઓક્ટોબર 2023 નો ક્વેશ્ચન હતો. ઓકે, ઓક્ટોબર 2023 ની પીડીએફ તમે ચેક કરી શકો છો. ઓકે, જૂની ઈ બુકો બધી એપ્લિકેશનમાં રાખેલી છે. વિડીયો ને બધું એપ્લિકેશનમાંથી કાઢી નાખેલું છે, પણ વિડીયો યુટ્યુબમાં તમને મળી જશે. ઓકે, જૂના. બિમસ્ટેકના સભ્ય દેશો અહીંયા તમારી સામે જ છે. બિમસ્ટેકના સભ્ય દેશો. ઓકે, તો કોણ નો આવે? જો પેલા તો સિંગાપોર ના આવે. બરાબર, પછી આમાંથી નેપાળ, શ્રીલંકા, ભૂતાન આમાં આવી શકે. બરાબર, હવે આમાંથી કોણ નથી એ ચેક કરી લઈએ. ઇજિપ્ત નથી, આમાં પણ ઇજિપ્ત ના આવે. બરાબર, તો કોણ નથી તમને ખબર હોય ને તો વાંધો ન આવે, તો તમે આમને ઓપ્શન એલિમિનેટ કરી શકો. ખ્યાલ આવે છે? ચાલો, તો ઓપ્શન બી કરેક્ટ આન્સર જ છે અહીંયા. ઓકે, ચાલો. તો બાકી બિમસ્ટેકમાં હમણાં જ અધ્યક્ષતા થાઈલેન્ડે કરી હતી. હવે પછીની અધ્યક્ષતા છે કોને સોંપેલી છે? બાંગ્લાદેશને સોંપેલી છે લગભગ. ઓકે, તો એ બધું યાદ રાખી દેજો. હાલમાં જ એબોર્શન એટલે કે ગર્ભપાત છે એનો બંધારણીય અધિકાર આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો ફ્રાન્સ બન્યો છે. અહીંયા આપણે આ ક્વેશ્ચન કવર કરેલો છે. ગર્ભપાતને સંવિધાનિક અધિકાર આપનારો દેશ કયો બન્યો? ફ્રાન્સ બન્યો છે. ડિસેમ્બર 24 નો ક્વેશ્ચન છે. ઓકે, હવે અહીંયા તમને એટલી ખબર પડવી જોઈએ કે તલાટીની જે પરીક્ષા આવશે, ઓકે, કોન્સ્ટેબલની તો હવે હમણાં જ આવી જશે એટલે એની વાત નથી કરતા. તલાટીની જે પરીક્ષા આવશે હવે, એમાં કેટલા જૂના કરંટ અફેર પૂછશે. તમારી ભરતી ચાલુ થઈ એના 2 મહિના પહેલાના કરંટ અફેર ચાલુ કરી દેવાના, 2-3 મહિના પહેલાના. એટલે કે તમારી ભરતી છે, માની લો કે અત્યારે જૂનમાં ફોર્મ ભરાયેલા છે, મે-જૂનમાં, તો મે-જૂનના તો કરવાના, સાથે માર્ચ-એપ્રિલના પણ કરી લેવાના. ઓકે, તો એટલા કરંટ અફેર તો તમારે કરવાના જ છે. ખ્યાલ આવી ગયો? તો આ લેવલે તૈયારી કરશો તો આગળ જતા છે તમને તલાટીમાં પણ પ્રોબ્લેમ નહીં થાય. અત્યારથી કરંટ અફેર ડેઈલી સ્ટડી કરતા રહેશો ને તો આગળ જતા તમને તકલીફ નહીં પડે. સીવીજી લેબ, બરાબર, એ કોણે જાહેર કરી છે? તો આ સીવીજી લેબ ચૂંટણી પંચની એપ છે. આ તમે જોઈ શકો છો. બધી એપ અથવા તો પોર્ટલો છે એક જ ઓલાની અંદર સ્લાઇડમાં રિવાઇઝ કરાવ્યા હતા. 12 જાન્યુઆરીના વિડીયોમાં તમે ચેક કરજો. તો એક જ ઓલાની અંદર એક જ સ્લાઇડમાં બધા તમને પોર્ટલ આવા જે બધા હતા એક જ સ્લાઇડની અંદર રિવિઝન કરાવેલા હતા. શક્તિ યુદ્ધ અભ્યાસની 7મી આવૃત્તિ ભારત ફ્રાન્સ વચ્ચે થઈ હતી. તો 16 મેનો લેટેસ્ટ તો ન કહેવાય, 2024 નો ક્વેશ્ચન છે આ પણ. ઓકે, તો ભારત ને ફ્રાન્સની વચ્ચે એક્સરસાઇઝ થાય છે. 7મું સંસ્કરણ હતું શક્તિ એક્સરસાઇઝનું. હાલમાં જ PR શ્રીજસ કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી,
ની અંદર વાત આવી હતી ત્યારે આપણે ચર્ચા કરી હતી કે પ્લેયર ઓફ ધ મંથનો પુરસ્કાર ગોલકીપર ઓફ ધ યર PR શ્રીજસ બન્યા હતા, હોકીના ખેલાડી છે. ઓકે, તો જાન્યુઆરી 25 નો જ ક્વેશ્ચન છે, આ પણ તાજો ક્વેશ્ચન છે. પેરિસ ઓલિમ્પિક નું મેડલ ટેબલ ઓગસ્ટ 2024 નો ક્વેશ્ચન છે. ઓકે, અને એમાં સ્વપ્નિલ કુસાલેની વાત આવી હશે લગભગ. હા, એમણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તો સ્વપ્નિલ કુસાલે બ્રોન્ઝ જીતેલો જ છે, તમે જોવો છો. ઓકે, શૂટિંગના ખેલાડી છે. કઈ રમતના છે એવું પૂછ્યું છે તો શૂટિંગના ખેલાડી છે. ઇવેન્ટ પણ પૂછી શકે આવનારી એક્ઝામમાં, ઇવેન્ટ સાથે પણ યાદ રાખી શકો. ઓકે, પુરુષની 50 મીટરની રાઇફલ 3 પોઝિશનમાં એમણે મેડલ મેળવેલો છે. બાકી મનુ ભાકરે 2 મેડલ મેળવ્યા હતા. ઓકે, બંને બ્રોન્ઝ હતા. એક સરબજોત સિંહ સાથે મિક્સ ઇવેન્ટમાં એમણે મેળવેલો હતો. ઓકે, આ બધા પોઈન્ટ છે એમના વિશેના, યાદ રાખજો. હાલમાં જ કયા મહાનુભાવે ફિજીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કેમ્પેનિયન ઓર્ડર ઓફ ફિજીથી સન્માનિત કરેલો છે? ડિસ્પ્યુટ વાળો ક્વેશ્ચન છે. ઓકે, અને ડિસ્પ્યુટ રાઇઝ કરી શકાય. તમને બંનેના આર્ટિકલ મળી જશે, ખાલી ગૂગલ કરશો તો. બરાબર, જે આમાં છે ને કાં તો સમયગાળો આપવો જોઈએ. જો આ ક્વેશ્ચન છે બરાબર, એમાં સમયગાળો આપેલો હોય તો આપણને કઈ પ્રોબ્લેમ નથી કે ભાઈ ફલાણા મહિનામાં કોને મળ્યો છે. સમયગાળો મેન્શન નથી કર્યો એટલે આ ક્વેશ્ચન ને તમે ડિસ્પ્યુટમાં નાખી શકો. ઓકે, આમને પણ મળ્યો છે મોદી સાહેબને, અને દ્રૌપદી મુર્મુને પણ મળ્યો છે. આ તમે વિકીપીડિયાનું પેજ ખોલશો એટલે એમાં તમને રેફરન્સ મળી જશે કે ક્યાં છે. બરાબર, નરેન્દ્રભાઈ મોદીને મળ્યો એ 7મા રેફરન્સમાં છે અને આનું 8મા અને 9મા રેફરન્સમાં છે. તમે વિકીપીડિયાનું પેજ ખોલજો. ઓકે, ફિજીના જે પુરસ્કારો છે બરાબર, આ ફિજીનો કેમ્પેનિયન ઓર્ડર ઓફ ફિજી પુરસ્કારનું લિસ્ટ તમે ચેક કરશો એટલે એમાં તમને મળી જશે. ઓકે, તો આની અંદર ડિસ્પ્યુટ તમારે રાઇઝ કરવો હોય તો કરી શકો છો. ઓકે, અને બંને જવાબ સાચા જ છે. દ્રૌપદી મુર્મુ કહેતો પણ સાચું છે અને મોદી સાહેબ લખ્યું હોય એ પણ સાચા જ છે. એમાં ખ્યાલ આવી ગયો. આ ઉપરાંત પણ ઘણાને હમણાં જ શ્રી રવિશંકરને પણ મળ્યો હતો. ઓકે, એમનું નામ આમાં છે નહીં, બાકી એને પણ આપણે લઈ લે. ઓકે, ખ્યાલ આવી ગયો. તો ફિજીનો પુરસ્કાર છે બરાબર, મોદી સાહેબને ને દ્રૌપદી મુર્મુ બંનેને મળેલો છે. ઓકે, તો આ લેટેસ્ટ હમણાં જ મોદી સાહેબને મળ્યો હતો, એ તો હમણાં જ તાજેતરમાં જ કવર કરાવેલો છે, 14મી માર્ચે. ઓકે, તો એ પણ ધ્યાન રાખશું આપણે. ઓકે, તો ડિસ્પ્યુટ કરજો, હું તો કહું છું કરજો. બરાબર, ભારતના પ્રથમ જન ઔષધિ કેન્દ્ર વિદેશમાં ભારતનું સૌથી પહેલું જન ઔષધિ કેન્દ્ર ક્યાં સ્થપાયું છે? તો આ ક્યાં સ્થપાયું છે? એસ જયશંકરે સૌથી પહેલું ઉદઘાટન કર્યું હતું, મોરેશિયસમાં કર્યું હતું જન ઔષધિ કેન્દ્રનું. આ જુલાઈ 24 નો ક્વેશ્ચન છે. ઓકે, તો મોરેશિયસ આન્સર આવશે, ઓપ્શન એ આપણો જવાબ થશે. તમારી એક્ઝામ હમણાં જ હતી જૂનમાં, અને તમને 1 વર્ષ સુધીના તો લઈ લીધા છે મેક્સિમમ કરંટ અફેર આ લોકોએ. એટલે ગુણ સેવાની તૈયારી જે લોકો કરે છે તલાટીની, બરાબર, 1 વર્ષના કરંટ અફેર કરવાની તૈયારી રાખજો. જેમને સ્કોર કરવો છે એના માટે છે. જેમને ખાલી 6 મહિના વાંચી જેટલા આવે એટલા કરીને જવા છે એનો કઈ પ્રશ્ન નથી. પણ જેમને કરંટ અફેરમાં 30 માંથી મેક્સિમમ 40 છે, લગભગ 40 માંથી મેક્સિમમ સ્કોર કરવો છે બરાબર, તો એ લોકો છે જૂના 1 વર્ષના કરીને જજો. હું અત્યારથી કહી દઉં છું તલાટી વાળાને. બરાબર, એમના પછી હિન્દ મહાસાગરમાં પાણીની અંદર આવેલી સંરચનાને 3 નામ આપ્યા છે. કયું હતું? સાર્યું. બરાબર, અશોક, ચંદ્રગુપ્ત અને કલ્પતરુ. અહીંયા જોઈ લો, કલ્પતરુ ચોટી, ચંદ્રગુપ્ત ચોટી અને અશોક સીમાઉન્ટ. ઓકે, તો હિન્દ મહાસાગરની અંદર પાણીની અંદર આવેલી 3 ભૌગોલિક સંરચનાને નામ આપ્યા હતા. ખ્યાલ આવી ગયો. તો આ 29મી ઓગસ્ટ 2024 નો આ પણ લેટેસ્ટ જ કહેવાય. આ છેલ્લા 1 વર્ષના હોય એને બહુ જૂના ન કહેવાય. ઓકે, આ 2023 નો પૂછ્યો છે એને જૂનો કહેવાય. જાન્યુઆરી 24 નો પૂછ્યો છે એને હજી જૂનો ગણી શકીએ, કેમ કે 1 વર્ષથી વધારે સમયગાળો થઈ ગયો. 1 વર્ષથી અંદરના છે એ યોગ્ય કહેવાય હજી. ઓકે, 78માં સ્વતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કઈ જગ્યાએ થઈ હતી? તો નડિયાદ ખાતે થઈ હતી. આ પણ 15મી ઓગસ્ટ નો ક્વેશ્ચન છે. અહીં તમે જોઈ શકો છો, ખેડાના નડિયાદ ખાતે થઈ હતી. આન્સર આવશે નડિયાદ, ઓપ્શન ડી આપણો જવાબ થશે. ઓકે, થીમ એમની પૂછી શકે આવનારી પરીક્ષાની, સ્લોગન પૂછી શકે ખમીર બનતું ખેડા. આ સ્લોગન થી એમણે આ કાર્યક્રમ ઉજવેલો હતો. ઓકે, સૌથી વધારે વન આવરણ, આની પણ વાત કરી હતી. સૌથી વધુ ફોરેસ્ટ કવર ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ, તો મધ્યપ્રદેશ આન્સર આવશે. હમણાં મે મહિનાનો લેટેસ્ટ ક્વેશ્ચન જ કરાવેલો છે મેં તમને. બરાબર, તો જંગલોના અતિક્રમણ સંબંધિત ડેટાની વાત હતી, એની અંદર આ મેં તમને ક્વેશ્ચન કરાવેલો હતો. યુએનઈપી દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો ચેમ્પિયન ઓફ ધ અર્થ તમે જોવો છો સંયુક્ત રાષ્ટ્રની યુએનઈપી આપે છે. તો એ આન્સર એ આપણો જવાબ બનશે. ડિસેમ્બર 24 નો ક્વેશ્ચન છે. કંડલા બંદર કયા બંદર તરીકે જાણીતું છે?
ઓકે, તો અહીંયા જોઈશું દીનદયાલ પોર્ટ કંડલા બંદર નામથી જાણીતું છે. 20 એપ્રિલ 2025 લેટેસ્ટ જ હમણાં તમને કરાવ્યું હતું એક પોર્ટનો કંઈક ક્વેશ્ચન હતો કાર્ગો હેન્ડલિંગ વાળો, તો એમાં જ આપણે આ વસ્તુ કવર કરાવેલી હતી. ઓકે, તમે જોશો ને તો આમાંથી હજી તમને આ તો મેં એટલા તમને પ્રૂફ આપું છું, પણ તમે આખો પેપર જોશો ને તો તમને એવા ઘણા ક્વેશ્ચન મળશે કે મેં જે તમને અહીંયા કરંટ અફેરની સાથે સાથે બીજું જે એક્સ્ટ્રા નોલેજ આપતો હોઉં છું એની અંદર કવર થઈ ગયા હશે. ઘણા બંધારણના ક્વેશ્ચન એની અંદર આવી ગયા હશે, ઘણા હિસ્ટ્રીના ક્વેશ્ચન પણ એની અંદર આવી ગયા હશે. ઓકે, ઘણા જીકે ના ક્વેશ્ચન પણ આ કરંટ અફેરની સાથે જ અંદર ઇન્ક્લુડ થઈ ગયા હશે. ઓકે, જેમ કે અહીંયા તમને આનું બીજું નામ પૂછ્યું છે તો આ જીકે ની દ્રષ્ટિએ પણ ક્વેશ્ચન ગણી શકીએ. ઓકે, તો કરંટ અફેરની સાથે જ આ વસ્તુ આપણે કવર થઈ ગઈ હતી. સમજી શકો છો આ વસ્તુ. બીજું, સૂર્યમંડળનો સૌથી નાનો અને ઝડપી ગ્રહ. ઓકે, સૌથી નાનો બુધ આવે, બરાબર. તો સૌથી નાનો અને ઝડપી, ઘણી વખત કીધેલું છે સૌથી નાનો ગ્રહ બુધ છે. ઓકે, મેં આખું તમને ક્રમમાં ઘણી વખત કરાવતો છું. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, આ સૂર્યથી ક્રમ છે અને સૌથી નાનો બુધ છે. ઓકે, તો આવા ક્વેશ્ચન મેં તમને ઘણી વખત રિવિઝન કરાવેલા છે, પણ મને હજી અત્યારે હું ફાઇન્ડ કરતો હતો, હવે છેલ્લે ઘણા પછી પ્રૂફ ગોતીને કંટાળી ગયો, તો પછી મેં મૂકી દીધું. ટૂંકમાં આનું પ્રૂફ મને મળ્યું નથી હાલમાં, પણ મેં કરાવેલો ક્વેશ્ચન છે. આ તમે રેગ્યુલર સ્ટડી કરતા હોય તો તમને ખબર હશે. ઓકે, પછી સબસિડી વાળા લોટ, ઘઉંનો લોટ છે એનું નામ શું રાખ્યું છે? આ થોડોક જૂનો ક્વેશ્ચન છે, પણ મેં કરાવેલો હતો. ભારત આટા નામ હતું એનું. ઓકે, તો એ મેં કરાવેલો છે, મને યાદ છે, પણ થોડોક ફાઇન્ડ કરવામાં થોડોક પ્રોબ્લેમ થયેલો, મળ્યો નહીં મને. ઓકે, પણ મેં કરાવેલું છે, મને ગેરંટી સાથે યાદ છે આ ક્વેશ્ચન. ઓકે, કંઈક બહુ ઓછી કિંમતે આપતા હતા એવી બધી મેં વાત કરી હતી ને, કિંમતની પ્રાઇસ સાથે મેં તમને કીધું હતું, મને ત્યાં સુધીનું યાદ હતું. ઓકે, પછી રુદ્રનું લાઇટ કોમ્પેક્ટ એરક્રાફ્ટ જે છે, બરાબર, તો એનું નિર્માણ કોણ કરે છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કરે છે. ઓકે, તો આનું પણ પ્રૂફ ફાઇન્ડ નહોતો કરી શક્યો. તો ટૂંકમાં ત્રણેક ક્વેશ્ચન એવા છે કે મને એના પ્રૂફ નહોતા મળ્યા, પણ બાકી એને તમે ન ગણો તો એ ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા હતા. બરાબર, તો આ ઘણા આટલા બધા ક્વેશ્ચન છે આપણામાંથી હતા. તો પ્રૂફ સાથેનો વિડીયો છે આખો, તમે જે તે વિડીયોમાં જઈને ચેક કરી શકો છો. બરાબર, ચાલો, તો આ સાથે હવે રજા લેશું અને મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ઓકે.